નમસ્કાર, બૌદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વાવથરાથી આજે મળી રહ્યા છે તાજા સમાચાર। જી નમસ્કાર, બૌદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પત્રકાર રાણાભાઈ પારેગી, વાવ બનાસકાંઠા। અત્યારે થરાદનું જે આજાવાડા કહેવામાં આવે છે ત્યાં પ્રાથમિક શાળા છે। પ્રાથમિક શાળામાં શિક્ષકો જ્યારે ગુરુ કહેવાતા હોય છે, એ ગુરુ વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપતા હોય છે તે શિક્ષકને આપણે પૂછીશું, મીડિયા સમક્ષ જણાવશે। અમે એમની પણ મુલાકાત લીધી છે। સ્કૂલ બનેલી છે, ત્યાં વિદ્યાર્થીઓ અનેક વિદ્યાર્થીઓ જે તાલુકા કક્ષાએ અને જે જિલ્લા કક્ષા સુધી જે પ્રવૃત્તિઓ કરતા હોય છે ને એ શિક્ષક શીખવાડીને જે પોતાનું બાળક હોય, પોતાનું જે વાલી બની જતો હોય છે, એવી રીતનું બનીને જે વિદ્યાર્થીઓને કોશિશ કરીને આ શીખવાડતા હોય છે, એ જ શિક્ષકની અમે મુલાકાત લીધી છે। અને એ જે વિદ્યાર્થીઓ છે કેટલી સુધી પહોંચ્યા છે તે શિક્ષક જણાવશે। જી નમસ્કાર, જી આપનું નામ જણાવશો? મારું નામ રૂડાભાઈ બોચિયા। જી, આપની શાળાના જે વિદ્યાર્થીઓ છે તે જાણવા મળ્યું છે કે અત્યારે જે ગુંબ મેળો હોય છે અને શાળાના કક્ષાના કઈ પ્રોગ્રામો ચાલતા હોય છે, તો વિદ્યાર્થીઓ અત્યારે તાલુકા જિલ્લા સુધી પહોંચી ચૂક્યા છે। તો આપની શું પ્રવૃત્તિ છે, એમાં આપે શું ભાગ ભજવેલો છે, અને આ વિદ્યાર્થીઓ જે ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય છે ને એ કેવી રીતના બધા શીખ્યા છે, તો આપ શું જણાવશો એના વિશે? અમે બાળકો સાથે બાળકો રહી અને એના વાલી કે એના જે મિત્રની ભૂમિકા ભજવીએ છીએ। અમારી શાળાની અંદરથી ચૌહાણ તપસ્યાબા વિરમસિંહ એ જિલ્લાની અંદર પ્રથમ નંબર ખેલ મહાકુંભની અંદર મેળવી અને હાલ અત્યારે રાજ્ય કક્ષાએ પોતે ભાગ લેશે। કિરણબેન રાજ્ય કક્ષા સુધી જઈ પહોંચ્યા છે। કાવ્ય સ્પર્ધાની અંદર વિવિધ સ્પર્ધાની અંદર અમારી શાળા અવ્વલ નંબરે હોય જ છે। ત્યારે એ બાળકો ખુદ અમે બાળકો સાથે બાળકોની જેમ રહી અને અમારું કાર્ય કરીએ છીએ। વિવિધ બાળકની અંદર જે સ્કિલ હોય છે એ બાળક પોતે અમને એ પોતાનો સ્કિલ જે હોય છે એ સ્કિલ અમારી સામે રજૂ કરે છે અને અમે પણ બાળકોની સાથે બાળકો થઈ અને એની સાથે અમે કામ કરી અને એને જિલ્લા સુધી રાજ્ય સુધી લઈ જવા પ્રયત્નો કરીએ છીએ। જી તારુડાભાઈ બોચિયા, જ્યારે શિક્ષકે જણાવ્યું છે કે આ વિદ્યાર્થીઓને જ્યારે અમારાથી જે મહેનત થતી હોય છે તે મહેનત કરીને વિદ્યાર્થીઓને બહાર લાવવાની એ કામના ધરાવી રહ્યા છે। જે તો મારી સાથે એક વર્ગ શિક્ષક પણ જોડાણા છે। જે આપનું નામ જણાવશો? બાબુભાઈ ચૌધરી મારું નામ। જી, તો આપની શાળામાંથી જ્યારે વિદ્યાર્થીઓ આગળ જતા હોય છે, એમને એમ તો જતા હોય નહીં, તો આપની શું એમાં પ્રવૃત્તિ છે ને શું મહેનત છે, કેવી રીતના વિદ્યાર્થીઓ આગળ વધે છે? હવે અમે વિદ્યાર્થીઓ જોડે સતત કામ કરીએ છીએ અને જેના કારણે એમની અંદર કયા વિદ્યાર્થીની અંદર શું ટેલેન્ટ છે એ સતત શોધવાનો પ્રયત્ન અમારો થતો રહેતો હોય છે। તો અલગ અલગ વિવિધ ઇવેન્ટો ઘણી બધી રાજ્ય સરકારો આપણને, ધારો કે ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, બાળ પ્રતિભા શોધ હોય, કલા ઉત્સવ હોય, વિવિધ સ્પર્ધાત્મક ઘણી બધી પરીક્ષાઓ પણ લે છે। NMMS છે, જ્ઞાન સાધના છે, સેટ છે, એવી વિવિધ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એના સિવાય જે પણ ઇવેન્ટો છે એની અંદરથી સતત અમે એવું જ વિચારીએ છીએ કે કયું વિદ્યાર્થી કયા ઇવેન્ટમાં રાખીએ તો એ વધુ સારું પ્રદર્શન કરી રહેશે એમ। જી, તો આપ જણાવો છો જે વિદ્યાર્થી આગળ વધીને જે પ્રવૃત્તિ કરે છે, તો તમને એવું શું એક અચાનક એવું ટેલેન્ટ જાગ્યું કે આ વિદ્યાર્થીઓને આપણે આગળ લાવશું તો કોઈ એની પ્રેરણા આપણને મળશે કે આ કેવી રીતનું છે બધું એમ? એ તો અમારું કર્મ જ છે, અમારું સતત જી, શાળાઓ તો ઘણી છે બનાસકાંઠામાં, શાળાઓ ઘણી આવેલી છે, નાના મોટી ઘણી પ્રાઇવેટ સ્કૂલો છે, સરકારી છે। તો આ એક જ આ શાળા એવી જોવા મળી છે તે ક્યાંય શિક્ષકોનો બહુ આમ ટેલેન્ટ બહાર આવેલું છે કે શિક્ષકોમાં ટેલેન્ટ છે પણ વિદ્યાર્થીઓને બહાર લાવવાની કોશિશ તો કરે છે। શું આના માટે કોઈ તમે પૈસા લઈને આ કોશિશ કરો છો કે શું છે આવું બધું? સરકારી શાળાઓમાં મોટે ભાગે કોઈ પૈસા લેવાના કે એવું કશું હોતું નથી, પણ વિદ્યાર્થીઓ જ અમારો એક પરિવાર બની જતો હોય છે। જી, અને આપણે પરિવારની સાથે કેમ એકબીજાને હળી મળીને રહીએ એ રીતથી રહેતા હોઈએ અને પછી સતત એવું મગજમાં વિચાર આવતો હોય કે આપણે શું કરીએ તો આપણી શાળા બેસ્ટ બને એમ। જી, તો તમે શાળા માટે જે અત્યારે મહેનત કરી રહ્યા છો કે અમારી શાળા કે બેસ્ટ બને ને આગળ નામ ના વધે, તો અત્યારે જે તમને સરકાર જે પગાર તો આપતી હોય છે જ, તો આ વિદ્યાર્થીઓને ભલે ભણાવો કે ના ભણાવો તો એ તમારો સરકારમાં પગાર સાચો હોય છે, તો આ તમને અચાનક એવું શું કે આ વિદ્યાર્થીઓને બહાર લાવીએ? સર, એ તો બધા જ શિક્ષકો પણ કામ કરતા હોય છે અને અમે પણ અમારું કર્મ કરીએ છીએ એમ, અને કર્મ કરવાથી અમને સંતોષ મળે છે, બસ એ જ અમારી ઈચ્છા હોય। સંતોષકારક કામ કરીએ તો સાંજે ઊંઘ પણ સારી આવે છે એમ। જી,